હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપ સૌનું મારી ચેનલમાં. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બાળકોનું ફેવરેટ ફૂડ, જેને તમે તેલ વગર પણ બનાવી શકો છો અને ખૂબ જ ઓછા સમયમાં અને ઓછા મસાલા સાથે રેડી થઈ જાય છે. તો આજે આપણે બે અલગ રીતે બનતા વેજ મોમોઝની રેસીપી બનાવીશું અને છેલ્લે એ રીતે સર્વિંગ કરીશું જેનાથી આપણો આ મોમોઝનો ટેસ્ટ એકદમ ડબલ થઈ જાય. તો આખી રેસીપી સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો અને નવા વિડીયો જોવા માટે બેલ આઇકોન પ્રેસ કરી દેજો. તો ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં આપણે મોમોઝનું સ્ટફિંગ રેડી કરીશું. તો સ્ટફિંગ બનાવવા માટે 1 કપ જેટલી ઝીણી ખમણેલી કોબી લઈ લીધી છે, અડધા કપ જેટલું ઝીણું ખમણેલું ગાજર લઈ લીધું છે અને અડધા કપ જેટલી ઝીણી કટ કરેલી ડુંગળી લઈ લીધી છે. 1 નંગ મરચાંને ઝીણું કટ કરીને લઈ લીધું છે અને 2 મોટી ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટ લઈ લીધી છે અને થોડા લીલા ધાણા લઈ લીધા છે. તો ચાલો આપણે તેનું સ્ટફિંગ બનાવી લઈએ. સૌથી પહેલાં આપણે એક મિક્સિંગ બાઉલ લઈ લઈશું અને તેમાં ઝીણી કટ કરેલી કોબી એડ કરી દઈશું. પછી તેમાં ગાજર એડ કરી દઈશું અને ડુંગળી પણ એડ કરી દઈશું. હવે તેમાં હાફ ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીશું અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી લઈશું. હવે આ સ્ટફિંગને આપણે 5 મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપીશું. તો આપણે સ્ટફિંગને 5 મિનિટ માટે રેસ્ટ આપી દીધો છે. હવે આપણે એક બીજા વાસણમાં આ રીતે એક ચોખ્ખું અને કોટનનું કપડું લઈને તેમાં બધું સ્ટફિંગ આપણે એડ કરી દઈશું. ત્યાર પછી આપણે તેને આ રીતે દબાવીને તેમાંથી બધું પાણી કાઢી નાખશું. ફ્રેન્ડ્સ, આ સ્ટેપ કરવો ખૂબ જ જરૂરી છે. જો આપણું સ્ટફિંગ એકદમ ડ્રાય હશે તો જ આપણા મોમોઝ એકદમ પરફેક્ટ બનશે. તો ફ્રેન્ડ્સ, આ પાણી આપણે બિલકુલ નથી ફેંકી દેવાનું. આનો ઉપયોગ તમે કોઈ પણ શાકભાજી કે સૂપ બનાવવામાં કરી શકો છો. અત્યારે હું તેનો ઉપયોગ લોટ બાંધવામાં કરીશ. તો મોમોઝ બનાવવા માટે આપણે સૌથી પહેલાં તેનો લોટ બાંધી લઈશું. હું 2 કપ જેટલો મેંદો લઈ રહી છું. હવે તેમાં 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું અને 2 ચમચી જેટલું તેલ એડ કરીશું. હવે આ બધી વસ્તુને સારી રીતે એકદમ મિક્સ કરી લઈશું. હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈને લોટ બાંધી લેવાનો છે. ફ્રેન્ડ્સ, આ વેજીટેબલના પાણીથી લોટ બાંધવાથી આપણા મોમોઝ એકદમ વધારે ટેસ્ટી બનશે. એ વધારે પાણીની જરૂર પડે તો તમે સાદું પાણી પણ લઈ શકો છો. તો આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. હવે આપણે તેમાં થોડું તેલ લગાવી દઈએ. હવે આપણે આ લોટને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું. તો હવે આપણે તેનું સ્ટફિંગ બનાવી લઈશું. ફ્રેન્ડ, તમે જોઈ શકો છો કે સ્ટફિંગ આપણું એકદમ ડ્રાય થઈ ગયું છે. તો હવે આપણે તેમાં મસાલા કરી લઈશું થોડા. તો હવે તેમાં આપણે આદુ લસણની પેસ્ટ એડ કરીશું, ઝીણું કટ કરેલું મરચું એડ કરી દઈશું, 1 ટીસ્પૂન જેટલો મરી પાવડર એડ કરીશું. ફ્રેન્ડ્સ, મરી પાવડર એડ કરવાથી મોમોઝ એકદમ વધારે ટેસ્ટી બને છે. તો જરૂરથી સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરીશું. થોડા લીલા ધાણા એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તમે આ મોમોઝમાં ચીઝ અથવા તો પનીર પણ એડ કરી શકો છો ખમણીને. હવે આપણે આ બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે મોમોઝમાં કોઈ વધારે મસાલા એડ કરવાની જરૂર નથી પડતી, તો પણ એકદમ ટેસ્ટી બને છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને ફીડબેક આપવાનું ભૂલતા નહીં. તો આપણું સ્ટફિંગ પણ રેડી થઈ ગયું છે. તો હવે આપણે મોમોઝ બનાવી લઈશું. તો 10 મિનિટ થઈ ગઈ છે. આપણે લોટને ચેક કરી લઈશું. તો આપણો લોટ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે એમાંથી નાના નાના મીડિયમ સાઇઝના લુઆ કરીશું. આ રીતના. તો ફ્રેન્ડ્સ, આપણે એકદમ નાની સાઇઝના આપણે લુઆ તૈયાર કરી લીધા છે. તો આપણે હવે મોમોઝ વણી લઈશું. તો સૌથી પહેલાં આપણે વેલણ ઉપર થોડું તેલ લગાવી લઈશું જેથી આપણે મોમોઝ વણવામાં સારું પડે. હવે આપણે આ રીતે લઈને આપણે આ મોમોઝની પૂરીને એકદમ પાતળી વણવાની છે, જાડી નથી રાખવાની. જો પૂરી જાડી હશે તો મોમોઝ ખાવાની બિલકુલ મજા નહીં આવે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણે એકદમ મીડિયમ એવી પતલી એવી તેની પૂરી જેવું વણી લીધું છે. હવે તેમાં સ્ટફિંગ એડ કરીશું.
આપણે 1 ચમચીથી થોડું ઓછું એટલું સ્ટફિંગ એડ કરીશું. હવે આપણે આ રીતે તેને થોડું પ્રેસ કરીને આ રીતે વાળતા જવાનું છે. સ્ટેપ બાય સ્ટેપ તેને ફોલ્ડ કરતું જવાનું છે. અને એક્સ્ટ્રા થોડો લોટ એનો ઉપરથી કાઢી લઈશું. તો આ રીતે આપણે બધા જ મોમોઝ રેડી કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણા બધા જ મોમોઝ રેડી થઈ ગયા છે. હવે આપણે તેને સ્ટીમ કરી લઈશું. તો મોમોઝને સ્ટીમ કરવા માટે મેં ઢોકળીયામાં પહેલેથી જ પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને થોડું ઓઇલ પણ ગ્રીસ કરી લીધું છે. તો હવે આપણે તેમાં મોમોઝ એડ કરી દઈશું. હવે આપણે આ મોમોઝને હાઈ ગેસની ફ્લેમ પર 10 મિનિટ માટે કૂક કરી લઈશું. તો 10 થી 15 મિનિટ થઈ ગઈ છે. આપણે મોમોઝ ચેક કરી લઈશું. તો આપણા મોમોઝ બનીને રેડી થઈ ગયા છે. આપણે તેને પ્લેટમાં કાઢી લઈશું આ રીતે. તો ફ્રેન્ડ્સ, આપણા મોમોઝ સર્વ કરવા માટે બિલકુલ રેડી છે. હું તમને આ મોમોઝ ફ્રાય કરીને પણ બતાવીશ. તો ફ્રાય કરવા માટે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે. તો આપણે મોમોઝને ફ્રાઈડ કરી લઈશું. મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે મોમોઝ તળી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે મોમોઝને સ્ટીમ કરીને પણ ખાઈ શકો છો અને આ રીતે ફ્રાઈડ કરીને પણ ખાઈ શકો છો. તમે મોમોઝને સ્ટીમ કર્યા વગર ડાયરેક્ટ પણ ફ્રાઈડ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, મોમોઝ બનતા બિલકુલ વાર નથી લાગતી. તો તમે બાળકોના લંચ બોક્સમાં પણ આ રીતે બનાવીને આપી શકો છો. તો મારી આ ટ્રીકથી એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર જરૂરથી કરજો. આપણા મોમોઝ સરસ એવા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. આપણે તેને ટીશ્યુ પેપર ઉપર કાઢી લઈશું અને સર્વિંગ ડિશમાં લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણા એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ ફૂડ વેજ મોમોઝ. હવે આપણે ઉપરથી થોડો ચાટ મસાલો, લાલ મરચું પાવડર અને લીલા ધાણાથી ગાર્નિશ કરી લઈશું. તો બાય ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો.